આકાશમાંથી વરસી રહેલી કાળઝાળ ગરમી હવે મૂંગા પશુઓ માટે કાળ સાબિત થઈ રહી છે અને તેના કારણે સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાનો એક બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસથી શહેરના મફતિયાપરા, નકળંગપરા અને વઢવાણ ભોગાવો નદીના પટ આસપાસના વિસ્તારોમાં ચોંકાવનારી રીતે ટપોટપ ભૂંડના મોત થઈ રહ્યા છે। પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે દરરોજ સરેરાશ 70 થી વધુ ભૂંડના મૃતદેહ મળી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ આંકડો 700 ને પાર પહોંચી ગયો છે, જેના કારણે મનપાની સેનિટેશન ટીમમાં ભારે દોડધામ મચી ગઈ છે। જોરાવનગર, વઢવાણ, સુરેન્દ્રનગર તમે ગમે ત્યાં જુઓ મરેલી હાલતમાં દેખાય છે। લગભગ મારા ખ્યાલ મુજબ 400 થી 500 ભૂંડ મરી ગયા એવું દેખાઈ રહ્યું છે। આ ભૂંડની અંદર તાત્કાલિક મહાનગરપાલિકા ઉપાડે છે ખરું, પણ ખૂણે ખાધીને જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં કોઈ ઉપાડવા આવતું નથી અને ભૂંડને કોઈ લેતું નથી। ભૂંડણા મરી જાય છે તે નદીમાં નાખવામાં આવે છે। પાણી નદીનું પણ દુર્ગંધ છે અને જે પાણીનો પાળો બાંધેલો ચેકડેમ કરેલો છે, જો એને તોડી નાખવામાં આવે તો પાણીનો નિકાલ થઈ જાય અને નદી સાફ થઈ જાય। બીજું, પાણીની અંદર એક કૂવો છે, એમાં દરેક ભૂંડણા નાખી જાય છે એટલે ભવિષ્યમાં વઢવાણ ખાતે ભયંકર રોગચાળો ફાટી નીકળશે એની દહેશત છે। એટલે આના માટે કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનરને મારી નમ્ર વિનંતી કે આનો તાત્કાલિક નિકાલ કરો। શરૂઆતમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો હોવાની દહેશત હતી, પરંતુ પશુપાલન વિભાગ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ અને અમદાવાદ મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે આ તમામ મોત કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે થયા છે। જોકે આ ભયાનક ગરમી વચ્ચે ઠેર ઠેર પડેલા ભૂંડના મૃતદેહોના કારણે આખા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે અને રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિક રહીશોમાં હવે એ વાતનો પ્રચંડ ભય છે કે જો આ મૃતદેહનો સમયસર અને યોગ્ય નિકાલ નહીં કરાય તો માણસોમાં કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે। જનતાએ માંગ કરી છે કે તંત્ર માત્ર મૃતદેહો ઉપાડવા પૂરતી સીમિત કામગીરી ન કરે, પણ રોગચાળો અટકાવવા માટે દવાનો છંટકાવ અને નક્કર પગલાં તાત્કાલિક ધોરણે શરૂ કરે। 5 જેવા જાનવરો મૃત મળેલા સ્થળ તપાસ દરમિયાન અને એમાંથી અમે એક જાનવરનું પોસ્ટમોર્ટમ કરી પોસ્ટમોર્ટમ કરતા અમને જાનવરોમાં હીટ સ્ટ્રોકના કારણે વાયરસ કે બેક્ટેરિયા કે ગમે તે ટાઈપનું ઇન્ફેક્શનનો કારણે જાનવરો મરી રહ્યા હોય એવું ધ્યાને આવેલ છે। જેનું વધુ તપાસ અર્થે અમે સેમ્પલો લઈ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી સેમ્પલનો ફાઇનલ રિપોર્ટ આવી આગળની જે કાર્યવાહી કરવામાં આવશે। ભયાનક ગરમી વચ્ચે હવે રોગચાળાનો મોટો ખતરો મંડરાયો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।